નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ। તાજેતરમાં એક બિલ ચોમાસા સત્ર દરમિયાન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, જેના કારણે લોકસભાની અંદર જબરદસ્ત રીતે હોબાળો થઈ ગયો। એ બિલ રહેલું છે કે કોઈ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય અને એની ઉપર ગંભીર આરોપ લાગે, એ આરોપ સાથે એમને જેલમાં પૂરે, સતત 30 દિવસ કે તેથી વધારે સમય માટે જેલમાં એમને રાખવામાં આવે તો એમનું જે પદ હોય એ સમાપ્ત કરવામાં આવે। આ બિલ રહેલું છે। એવી ઘણીવાર ઘટના બનતી હોય છે કે મુખ્યમંત્રી ઉપર આરોપ લાગતા હોય, વડાપ્રધાનની ઉપર આરોપ લાગતા હોય, સાથે કોઈ મંત્રી પદે હોય એની ઉપર ગંભીર પ્રકારના આરોપ લાગે। એ આરોપ એની ઉપર લાગે, એમને જેલમાં પૂરે, પણ તેમ છતાં પોતાના પદ ઉપર કાયમ રહેતા હોય છે, મતલબ જેલમાંથી પોતે વહીવટ ચલાવતા હોય છે। આ એક રીતે યોગ્ય બાબત નથી, કેમ કે સરકાર જેલમાંથી ન ચાલી શકે, કોઈ મંત્રી જેલમાંથી આદેશ ન આપી શકે। એક તો એની પર ગંભીર આરોપ લાગ્યો છે અને તેમ છતાં પદ ઉપર કાયમ રહેશે, તો એવું બની શકે કે કેસની ઉપર એ પ્રભાવ પાડી શકે, કેસને બોધો કરી શકે, કેસને નબળો કરી શકશે, સાક્ષીઓને ધમકાવી શકશે, પદનો દુરુપયોગ કરી શકશે। તો એક રીતે સરકારે યોગ્ય કામ કર્યું છે આ પ્રકારના બિલ લાવીને, પણ જો આનો મિસયુઝ ન થાય સરકાર તરફથી તો કઈ રીતે આપણે હમણાં સમજીએ। એક તો કેજરીવાલનું ઉદાહરણ છે। કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રીના પદે હતા અને એની ઉપર એક લીકર કૌભાંડ માટે આરોપ લાગ્યા હતા। એમણે કેટલીક કંપનીઓને, દારૂ વેચતી કંપનીઓને પરમિશન આપી, જેના માટે એમણે પૈસા એની પાસેથી લીધા। લગભગ 100 કરોડ રૂપિયાનો આરોપ એની પર રહેલો હતો। હજી સાબિત નથી થયું, પણ આરોપ લાગેલા હતા। ઈડીવાળાએ કામગીરી કરી, એની પર સીબીઆઈએ કાર્યવાહી કરી। 50 એવા દિવસ હતા કે જેમાં કેજરીવાલને જેલમાં રાખેલા, તિહાડ જેલમાં, અને 50 દિવસ દરમિયાન એમણે જેલમાંથી સરકાર ચલાવી હતી। એમને વધારે સમય માટે જેલમાં રાખ્યા, પણ 50 દિવસ એવા હતા કે જેમાં જેલમાં રહીને એમણે કામગીરી કરી મુખ્યમંત્રી તરીકે। ટેકનિકલી જોવા જઈએ તો મુખ્યમંત્રી દિલ્હીના જે હોય ને એ તિહાડ જેલના માલિક કહેવાય, અને માલિક જ પોતે જેલની અંદર બંધ હતા। એક તો કેજરીવાલનું ઉદાહરણ છે। બીજું એક ઉદાહરણ એ રહેલું છે, તમિલનાડુમાં અત્યારે સ્ટાલિન મુખ્યમંત્રી છે ડીએમકે પાર્ટીમાંથી, અને એ સ્ટાલિન મુખ્યમંત્રીની સાથે કેબિનેટમાં મંત્રી તરીકે ત્યાં આગળ જે કામ કરતા વ્યક્તિ છે, જેનું નામ છે કે સંથિલ। હવે આ જે વ્યક્તિ છે કે સંથિલ, એની ઉપર ગંભીર આરોપ લગાડવામાં આવેલા છે। એની પર કેસ અત્યારે શરૂ છે, મની લોન્ડરિંગના કેસ છે, કેશ ફોર જોબનો સ્કેમ છે, મતલબ કે કોઈ વ્યક્તિએ જોબ જોઈતી હોય તો એમને પૈસા આપી દો, જોબ અપાવી દે, મંત્રી પદે છે, મંત્રી પદે રહેલા। તો કે સંથિલની ઉપર ભ્રષ્ટાચારના ખૂબ જ આરોપ લાગ્યા, ગંભીર પ્રકારના। એ વ્યક્તિને જેલમાં નાખ્યા। એ જેલમાં હતા તેમ છતાં મંત્રી પદેથી રિઝાઇન નહોતું આપ્યું। મંત્રી ખરા અને જેલય ખરી, બંને હતું। એમણે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી। સુપ્રીમ કોર્ટે કે સંથિલને ચોઈસ આપી કે આ બે બાબત અમે તમને આપીએ, એમાંથી એક પસંદ કરી લ્યો। કાં તો તમે મંત્રી પદે એમને રહ્યો અને જેલમાં રહ્યો, અને કાં તમે રિઝાઇન આપો અને તમારા જામીન અમે મંજૂર કરીએ, બંને એક સાથે નહીં થાય। તમે કાં તો ફ્રીડમ પસંદ કરો અને કાં તો તમારી પોસ્ટ પસંદ કરો। તો કે સંથિલે શું કર્યું કે રાજીનામું આપી દીધું કે અમને પહેલાં બહાર કાઢો, કે ત્યાર પછી જોઈ લેશું। તો આ વસ્તુ યોગ્ય નથી। તો બે મુખ્ય ઉદાહરણ રહેલા છે, એક તો કેજરીવાલનું ઉદાહરણ ગયા વર્ષનું, અને આ વર્ષનું ઉદાહરણ છે કે સંથિલનું। એવા તો અનેક મંત્રીઓ હોય છે જેની પર ગંભીર આરોપ હોય, કાર્યવાહી શરૂ હોય, ઈડી સીબીઆઈ કામગીરી કરતી હોય, પોલીસવાળા તપાસ કરતા હોય, પણ આ વ્યક્તિ તેમ છતાં પોતાના પદ ઉપર કાયમ હોય। તો આ વખતે સરકારે એક બંધારણીય સુધારા વિધેયક તૈયાર કર્યું છે। બંધારણીય સુધારા વિધેયક ત્યારે લાવવામાં આવે જ્યારે બંધારણના કોઈ અનુચ્છેદમાં ફેરફાર કરવો હોય તો આ બંધારણીય સુધારા વિધેયકનો ક્રમ રહેલો છે 130 નંબરનો, 130મું બંધારણીય સુધારા વિધેયક। આ વિધેયક જ્યારે બંને ગૃહમાંથી પસાર થશે, રાષ્ટ્રપતિ મંજૂરી આપશે, ત્યારે બંધારણીય સુધારો બનશે, ત્યારે બંધારણીય સુધારાનો ક્રમ મળશે। અત્યાર સુધીમાં દોસ્તો બંધારણીય સુધારા કેટલા થયેલા છે? 106 જેટલા બંધારણીય સુધારા થઈ ચૂક્યા છે। આ વિધેયકનો ક્રમ છે 130મો, બંધારણીય સુધારાનો ક્રમ નથી, જે વિધેયક ઇન્ટ્રોડ્યુસ કર્યું એનો ક્રમ છે। જ્યારે પસાર થશે ત્યારે લગભગ 107મો ક્રમ એને મળી શકશે, જો એની પહેલાં કોઈ અન્ય બંધારણીય સુધારો ન થાય તો। અત્યારે લોકસભાની અંદર એને મૂકવામાં આવ્યું, ખૂબ જ હોબાળો થઈ ગયો। વિરોધ પક્ષનું કહેવાનું એમ છે કે તમે આ પ્રકારની જોગવાઈ કરી અમારી ઉપર હથિયાર તરીકે ઉપયોગ કરશો। દોસ્તો, એ ભાગ્યે જ બનતું હોય કે જે પાર્ટીની સરકાર હોય અને એ જ પાર્ટીના નેતાને જેલની સજા થઈ હોય, ભાગ્ય બનતું હોય। મોટાભાગે ઈડી સીબીઆઈ મોટાભાગે કામગીરી કરતી હોય છે વિરોધ પક્ષના નેતાઓની ઉપર। તો વિરોધ પક્ષને આનાથી ડર છે કે તમે મમતા બેનર્જી ઉપર, સ્ટાલિન ઉપર, અન્ય કોઈ રાજ્યના વિરોધ પક્ષના મુખ્યમંત્રીની પર તમે ગંભીર પ્રકારના આરોપ લગાડશો,
ત્યાર પછી જેલની સજા કરશો અને એનું જે પદ હોય એ તમે ખાઈ જશો. તો આ પ્રકારે વિરોધ પક્ષને ચિંતા રહેલી છે, એટલા માટે લોકસભામાં હોબાળો થયો. હજી બિલ પસાર નથી થયું બંને ગૃહમાંથી. હજી એવું બની શકશે સંસદની સંયુક્ત સમિતિને બિલનો ડ્રાફ્ટ સોંપવામાં આવે, સંસદીય સમિતિ તરફથી અભ્યાસ કર્યા પછી સજેશન આવે, એના આધારે સુધાર વધારા થાય, ત્યાર પછી બિલ પસાર થાય, રાષ્ટ્રપતિ સાઇન કરે તો વાર લાગશે. આ વખતે ચોમાસું સત્ર પૂરું થઈ ગયું. હવે શિયાળુ સત્રની અંદર આ કામગીરીને આગળ વધારવામાં આવશે. બિલમાં મુખ્ય જોગવાઈ શું રહેલી છે આપણે સમજીએ. તો બિલની અંદર એવી જોગવાઈ છે કે 3 અનુચ્છેદની અંદર ફેરફાર કરવામાં આવશે. એક 75 નંબર, એક 164 નંબર અને એક 239 કેપિટલ AA. આ 3 અનુચ્છેદમાં ફેરફાર કરવામાં આવશે. 75ની અંદર 5 કેપિટલ A નામનો અનુચ્છેદ ઉમેરવામાં આવશે. 164ની અંદર 4 કેપિટલ A ઉમેરવામાં આવશે. આમાં મુખ્યત્વે જોગવાઈ એ રહેલી છે કે 75 નંબર કેન્દ્ર સરકાર સાથે જોડાયેલો છે. 75 નંબરનું હેડિંગ રહેલું છે કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરે અને વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ અન્ય મંત્રીઓની નિમણૂક કરશે. 164ની અંદર એવી જોગવાઈ છે, એવું હેડિંગ રહેલું છે કે રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરશે અને મુખ્યમંત્રીની ભલામણથી રાજ્યપાલ અન્ય મંત્રીઓની નિમણૂક કરશે. 239 AA માં જોગવાઈ રહેલી છે દિલ્હીના મુખ્યમંત્રી સાથે જોડાયેલી. દિલ્હીને NCRનો દરજ્જો આપેલો છે, નેશનલ કેપિટલ રિજિયન. દિલ્હીને વિશેષ રીતે રાજ્યનો દરજ્જો અપાયેલો છે, મતલબ આંશિક રાજ્ય આપણે ગણી શકીએ એક રીતે. અને એને વિધાનસભા આપેલી છે, દિલ્હી કેન્દ્ર શાસિત હોવા છતાં. તો 239 કેપિટલ એ દિલ્હી સાથે જોડાયેલો અનુચ્છેદ. આ 5A નામનો અનુચ્છેદ 75 નંબરમાં એડ કરી અને એવું લખવામાં આવે છે કે કોઈ મંત્રી હોય કેન્દ્ર સરકારમાં, દાખલા તરીકે અમિત શાહ છે, નિર્મલા સીતારમન છે, મનસુખ માંડવિયા છે, નીતિન ગડકરી છે, કેન્દ્ર સરકારમાં જે વડાપ્રધાનની સાથે કામ કરતા હોય એવા મંત્રીઓ, અને એ મંત્રીની ઉપર લાગે ગંભીર આરોપ, અને એ એવો ગંભીર આરોપ લાગે કે જે સાબિત થાય તો 5 વર્ષ કે તેથી વધુની શિક્ષા થઈ શકતી હોય, અને આવા ગંભીર આરોપ સાથે જો એમને જેલની અંદર મોકલવામાં આવે અને લગાતાર 60 દિવસ માટે, સતત 60 દિવસ માટે જો એને જેલ થાય, 30 દિવસ માટે, અને 30 દિવસમાં એ વ્યક્તિ બહાર ન નીકળે તો 31મા દિવસે વડાપ્રધાન રાષ્ટ્રપતિને ભલામણ કરે કે આ મંત્રીનું સભ્યપદ તમે કેન્સલ કરો, મંત્રીપદ તમે કેન્સલ કરો. રાષ્ટ્રપતિને માનો કે વડાપ્રધાન ભલામણ ન કરે તો બાય ડિફોલ્ટ 31મા દિવસે માની જ લેવાનું કે મંત્રીનું પદ સમાપ્ત થઈ ગયું છે. આવી નવી જોગવાઈ કરી છે રાજ્યની અંદર મંત્રી માટે કે રાજ્યની અંદર કોઈ મંત્રી કામ કરતા હોય, જેમ કે ગુજરાતની અંદર કોઈ મંત્રી કામ કરતા હોય, એ હર્ષ સંઘવી હોય, કનુભાઈ દેસાઈ હોય, કોઈ પણ આ પ્રકારના મંત્રી હોય, તો મંત્રીની ઉપર એ સેમ વસ્તુ ગંભીર આરોપ લાગે છે, અને એવા ગંભીર આરોપ લાગેલા છે કે જેમાં એને 5 વર્ષની મિનિમમ શિક્ષા થઈ શકે એમ છે. તો એ વ્યક્તિને એ આરોપ સાથે જો જેલમાં પૂર્યા હોય, લગાતાર 30 દિવસ માટે એમને જેલમાં રાખ્યા હોય તો 31મા દિવસથીનું પદ સમાપ્ત થઈ જાય. જે મુખ્યમંત્રી હોય ને એ રાજ્યપાલને ભલામણ કરે કે આ વ્યક્તિનું પદ તમે સમાપ્ત કરો. તો અહીંયા રાષ્ટ્રપતિ આદેશ દ્વારા અને અહીંયા રાજ્યપાલ આદેશ દ્વારા જે તે મંત્રીનું પદ સમાપ્ત કરે. સાથે અહીંયા લખવામાં આવે છે કે માનો કે વડાપ્રધાનની ઉપર આરોપ લાગ્યા હોય તો કેમ થાય? તો વડાપ્રધાનની ઉપર ગંભીર આરોપ લાગે, કે રાજ્યની અંદર મુખ્યમંત્રી કામ કરતા હોય એની ઉપર ગંભીર આરોપ લાગે, કે દિલ્હીમાં જે કામ કરતા મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય એની ઉપર આરોપ લાગે, તો એ સમય દરમિયાન જો 30 દિવસ એને લગાતાર જેલમાં રાખે આરોપ સાથે, હજી ગુનો સાબિત થયેલો નથી, આરોપ સાથે 30 દિવસ કે તેથી વધુ સમય માટે એને જેલમાં રાખે તો એનું સભ્યપદ સમાપ્ત થાય. તો બેઝિકલી અહીંયા આગળ એમ કહેવા માગે છે કે કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન અને મંત્રી હોય, રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી અને મંત્રી હોય, કે દિલ્હીમાં મંત્રી કે મુખ્યમંત્રી હોય, અને એની ઉપર ગંભીર આરોપ લાગે છે. કેવા આરોપ લાગે છે? કે જેમાં 5 વર્ષ કે તેથી વધુની સજા થઈ શકે એવો ગુનો છે, અને આરોપ સાથે એને જેલમાં રાખે, 30 દિવસથી વધુ સમય જેલમાં હોય તો એનું સભ્યપદ ઓટોમેટિક કેન્સલ થઈ શકે. પછી માનો કે જેલમાંથી બહાર આવે અને ત્યાર પછી ફરીવાર એને મુખ્યમંત્રી, ફરીવાર એને મંત્રી, ફરીવાર એને વડાપ્રધાન બનાવવો હોય તો બનાવી શકાય. જેલમાંથી બહાર આવે પછી એને બનાવે તો બનાવી શકાય, એમાં કોઈ અવરોધ નથી. ત્યાર પછી આપણે એ વિગત સમજીએ કે અહીંયા આગળ જે નવી જોગવાઈ કરેલી છે એ એવી છે કે આરોપ સાથે જેલમાં એને મોકલ્યા હોય, હજી ગુનો સાબિત ન થયો હોય અને જેલમાં મોકલ્યા હોય તો એનું સભ્યપદ કેન્સલ થાય. અત્યાર સુધી એવી જોગવાઈ નહોતી. અત્યાર સુધી દોસ્તો માત્ર એટલી જોગવાઈ હતી કે કોઈ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય, એની ઉપર ગુનો માનો કે આવે, ગુનો સાબિત જો થાય અને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો એનું સભ્યપદ કેન્સલ થાય. ગુનો સાબિત થયા પછી
હજી એની સામે કોર્ટ કાર્યવાહી શરૂ હોય ત્યારે એનું સભ્યપદ દૂર થાય એવી કોઈ જોગવાઈ રહેલી નહોતી. પણ હવે આ નવી જોગવાઈ લઈને શું આવ્યા કે હજી ગુનાનો આરોપ લાગ્યો, હજી પ્રક્રિયા શરૂ છે અને પ્રક્રિયા શરૂ હોય એ સમય દરમિયાન જેલમાં હોય તો પછી એ વ્યક્તિનું સભ્યપદ કેન્સલ કરી દેવાનું. તો એક રીતે સારી વાત છે ને કે એક તો ગંભીર આરોપ લાગ્યા હોય, લોકોનો ટ્રસ્ટ હોય, લોકોનો ટ્રસ્ટની તો ધૂળધાળી થઈ ગઈ હોય આરોપ લાગ્યા હોય. એટલે અત્યારે જે દિલ્હીમાં કેજરીવાલ ચૂંટણી હાર્યા છેલ્લે અને રેખા ગુપ્તા અત્યારે મુખ્યમંત્રી દિલ્હીમાં બન્યા છે, જેની પર હમણાં ગુજરાતી એક વ્યક્તિએ હુમલો પણ કર્યો. તો કેજરીવાલ જે હાર્યા એની પાછળનું મુખ્ય કારણ શું ગણવામાં આવે છે કે એની ઉપર આરોપ લાગ્યા, લોકોનો ટ્રસ્ટ જતો રહ્યો અને કેજરીવાલની ઉપર આરોપ લાગ્યા, જેલમાં મોકલ્યા, એના કારણે પોતે નબળા થઈ ગયા, માનસિક શારીરિક બધી રીતે નબળા થઈ ગયા, સંસાધનની દ્રષ્ટિએ નબળા થઈ ગયા. તો એના માટે ચૂંટણી હાર્યા. તો મારે તમને એ સમજાવવાનું છે કે જ્યારે કોઈ વ્યક્તિને નેતાને જેલમાં પૂરે તો એક તો ટ્રસ્ટ તો ઓછો થાય, પણ એક નેગેટિવ બાબત એ છે કે શાસક પક્ષવાળા વિરોધ પક્ષને હેરાન પરેશાન કરવા માટે ગંભીર આરોપ લગાડી પદ ખાઈ જાય ને એ ન થવું જોઈએ. તો આ સારી બાબત છે, કાયદાની બાબત. તો મેં તમને દોસ્તો આ અત્યારે હાલમાં જે જોગવાઈ કરવામાં આવી છે એની વાત કરી. હવે હું તમને એ સમજાવું કે કોઈ પણ વ્યક્તિ લોકસભા રાજ્યસભાની અંદર સભ્ય હોય, લોકસભા રાજ્યસભાના સભ્ય હોય તો સભ્ય ક્યાં સુધી એ રહી શકે, તો એના માટે કેટલીક લાયકાત અને ગેરલાયકાત સંબંધી જોગવાઈ છે. એક તો ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 101માં જોગવાઈ છે, 102ની અંદર જોગવાઈ છે. ઉપરાંત લોક પ્રતિનિધિત્વ ધારો 1951 આ કાયદો છે, લોક પ્રતિનિધિત્વ ધારો 1951. આમાં લાયકાત અને ગેરલાયકાત સંબંધી જોગવાઈ કરવામાં આવેલી છે. આપણે ઝડપથી સારાંશ જોઈએ કે કોઈ પણ વ્યક્તિ લોકસભા કે રાજ્યસભાની અંદર મેમ્બર ક્યાં સુધી રહી શકે. લોકસભાની અંદર 543 સભ્ય છે, રાજ્યસભામાં 245 સભ્ય છે, જે આખા દેશ વતી તે આગળ પ્રતિનિધિત્વ કરે છે. જો સભ્યની ઉપર 2 વર્ષ કે તેથી વધુની સજાપાત્ર ગુનો સાબિત થયો હોય, સાબિત થાય તો એનું સભ્યપદ કેન્સલ થાય. હજી એની સામેની પ્રક્રિયા શરૂ હોય તો પછી એનું સભ્યપદ સમાપ્ત ન થાય, આ જોગવાઈ રહેલી. તો 2 વર્ષ કે તેથી વધુની સજાપાત્ર ગુનો સાબિત થાય તો સભ્યપદ કેન્સલ થાય, આ નિયમ. ત્યાર પછી બીજો નિયમ એમ કહે છે કે સરકારનો 25% હિસ્સો હોય એવી કંપનીમાં કોઈ વ્યક્તિ જો જોડાયેલો હોય, ભાગીદાર હોય, કોઈક રીતે એ કંપનીમાં જોડાયેલો હોય તો સભ્યપદ કેન્સલ થાય. ત્યાર પછી ત્રીજી જોગવાઈ એ રહેલી છે કે ભ્રષ્ટાચારના કારણે કોઈ સરકારી કર્મચારીને પદ ઉપરથી દૂર કર્યા હોય તો સભ્ય ક્યારેય ન બની શકે. ત્યાર પછી એક નિયમ એ રહેલો છે કે સામાજિક ગુના જેની ઉપર રજીસ્ટર્ડ થયેલા હોય, સામાજિક ગુના નોંધાયેલા હોય, સામાજિક ગુનાનો મતલબ થાય અસ્પૃશ્યતા, ત્યાર પછી દહેજ, સતી પ્રથા, આ પ્રકારના સામાજિક ગુના જેની પર રજીસ્ટર્ડ હોય એ લોકસભા રાજ્યસભા મેમ્બર ન થઈ શકે. ત્યાર પછી માનસિક રીતે સ્થિર હોય ને એ મિત્રો ખૂબ જરૂરી છે, માનસિક સ્થિર હોય. કેમ કે ઘણા જે માનસિક સ્થિર હોય અને ગૃહમાં જાય તોય અસ્થિર થઈ જાય છે. તો માનસિક રીતે અસ્થિર માનો કે બન્યા હોય તો ધબધબાટી બોલાવે. તો માનસિક સ્થિર હોય એ જરૂરી છે ચૂંટણી લડવા માટે, સભ્ય બનવા માટે. ત્યાર પછી જે વ્યક્તિએ નાદારી જાહેર કરેલી હોય ને તો એ વ્યક્તિ સભ્ય ન બને. તો નાદારી જાહેર ન કરી હોય તો એ વ્યક્તિ લોકસભા રાજ્યસભામાં સભ્ય બની શકે. તો આ પ્રકારની કેટલીક જોગવાઈ રહેલી છે કે જે સભ્યપદ બનવા માટે કે ન બનવા માટે લાયકાત ગેરલાયકાત આપણને સમજાવે છે. હું તમને એ સવાલ પૂછું કે કોઈ પણ વ્યક્તિની ઉપર આરોપ લાગ્યો હોય અને એ વ્યક્તિને માનો કે જેલમાં મોકલ્યો હોય, તો કોઈ વ્યક્તિને જેલમાં મોકલે તો ચૂંટણી લડી શકે કે ન લડી શકે એ વિગત એક સમજી લઈએ. તો જેલમાં જે વ્યક્તિઓને મોકલવામાં આવે એમાં 2 પ્રકારના કેદી હોય, એક કાચા કામના હોય અને બીજું હોય છે પાકા કામના. કાચા કામના કેદી હોય અને પાકા કામના હોય. કાચા કામના કેદી એને કહેવામાં આવે કે જેની ઉપર હજી આરોપ લાગ્યો છે, હજી ગુનો સાબિત થયો નથી, અને જે વ્યક્તિની સામે ગુનો સાબિત થઈ જાય અને કોર્ટ એક સિક્કો મારી દે કે ખરેખર આ વ્યક્તિ ગુનેગાર છે, એને કહેવાય પાકા કામનો કેદી, એનું કન્ફર્મેશન થઈ ગયું કહેવાય. આની સામે હજી આરોપ લાગેલા છે, કોર્ટની કાર્યવાહી શરૂ છે, હજી સાબિત થયું નથી, એને શું કહેવાય? કાચા કામના કેદી. આ જે કાચા કામના કેદી હોય ને એને ચૂંટણી લડવાનો અધિકાર હોય, એ જેલમાંથી ફોર્મ ભરી શકે, ચૂંટણી લડી શકે. પણ જે વ્યક્તિ પાકા કામનો કેદી હોય એને ચૂંટણી લડવાનો અધિકાર નથી, ઉમેદવારી ન કરી શકે. હવે માનો કે કાચા કામનો કેદી છે, ચૂંટણી જેલમાં રહીને લડે અને જો જીતે તો શું થાય? તો માની લો કે એ જીતે તો એ ચેક કરવામાં આવે કે એને સજા કેટલી થઈ.
જો સજા એને 2 વર્ષથી ઓછી થયેલી હોય તો સભ્યમાં એમને રહેશે. 2 વર્ષથી ઓછી જો સજા થાય તો એ વ્યક્તિનું સભ્યપદ એમને રહેશે. 2 વર્ષથી ઓછી સજા. અને જેવી 2 વર્ષનો સમયગાળો સજાનો પૂરો કરીને બહાર નીકળે તો સભ્ય તરીકે ભાગ લઈ શકે. અને 2 વર્ષથી વધુની સજા જો એને ત્યાર પછી થાય, 2 વર્ષથી વધુની સજા, તો એ વ્યક્તિ ભલે ચૂંટણી જીત્યો હોય તેમ છતાં એ સભ્ય ન રહી શકે. તો કાચા કામનો કેદી એટલે હજી એની પર આરોપ લાગ્યો છે, જેલમાં છે, હજી સાબિત થયું નથી, જેલમાંથી ચૂંટણી લડે, જીતે તો 2 ઓપ્શન છે કે ત્યાર પછી ગુનો, માનો કે મતલબ એની પરનો આરોપ આગળ વધે, કાર્યવાહી આગળ વધે, એને સજા થાય, સજા 2 વર્ષથી ઓછી થાય તો સભ્યમાં રહી શકે, જેલમાંથી બહાર આવે તો ભાગ લઈ શકે. અને 2 વર્ષથી વધુની સજા થાય તો જીત્યો હોય તેમ છતાં સભ્યપદ એનું કેન્સલ થાય. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે જેલમાં રહેલો જે કેદી હોય એ વોટ આપવા માટે જઈ શકે કે ન જઈ શકે. તો મતાધિકાર માટે થઈ અને 2 બાબત તમારે યાદ રાખવાની કે 2 પ્રકારના બીજી રીતે કેદીઓ હોય. એક એવા હોય કે જેની ધરપકડ કરવામાં આવી હોય અને બીજા કેટલાક એવા હોય કે જેની અટકાયત કરેલી હોય. યાદ રાખવાનું કે ધરપકડ ત્યારે કરવામાં આવે કે જ્યારે કોઈ ગુનો થઈ ગયો હોય, ગુનો થયા પછી શંકાના આધારે કે ખરેખર કોઈકે કર્યું હોય અને જે પ્રક્રિયા થાય એને ધરપકડ કહેવાય. પણ ગુનો થાય એની પહેલાં ગુનાને થતો અટકાવવા માટે જે પ્રક્રિયા કરીને કોઈને જેલમાં નાખીને અટકાયત કહેવાય. ઘણીવાર શું થાય કે ગુનો થવાની સંભાવના હોય કે આતંકી હુમલો થઈ જશે તો જેની પર શંકા હોય એને અગાઉથી પકડી લે, અટકાયત કહેવાય. કોઈ નેતા માનો કે મોટું આંદોલન કરવાના હોય અને હિંસક આંદોલન બને એમ હોય તો સરકાર શું કરશે? નેતાઓની અટકાયત કરાવશે કે હજી ગુનો બન્યો નથી, ગુનો બનવાની શક્યતા છે, તો અગાઉથી જે પ્રક્રિયા કરીને અટકાયત કહેવાય. તો ગુનો થઈ ગયા પછી જે હોય એને ધરપકડ કહેવાય, ગુનો થયા પહેલાં જે હોય એને અટકાયત કહેવાય. જે વ્યક્તિઓને અટકાયતમાં રાખ્યા હોય એને મત આપવાનો અધિકાર હોય અને જેની ધરપકડ થયેલી હોય એને મત આપવાનો અધિકાર નથી હોતો. તો આ કેટલીક વિગતો આપણે સમજ્યા. મૂળ રીતે તમારે 130મું બંધારણીય સુધારા વિધેયકમાં અત્યારે જે 3 અનુચ્છેદમાં ફેરફાર કરવાની વાત છે એને ખાસ રીતે યાદ રાખવું, પરીક્ષામાં એમાંથી સવાલ નીકળી શકશે. તો મળીએ છીએ બીજા વિડીયો લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.